Painted, Painless Learning. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? હું હર્ષ પંડિત આપ સૌની પેન્ડેડ એપ્લિકેશનની અંદર હાર્દિક સ્વાગત કરું છું. તમને બધાને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, અલખ ધણીની ખોજમાં રહેવું, મોજમાં રહેવું. ધ્વનિ પટેલ બેન, ભણવામાં ધ્યાન આપો બેન, નહીતર રિમૂવ કરી દઈશું. અને મારા વાલા, હેપી ગણેશ ચતુર્થી. જમીલભાઈ કે મોટિવેશન આપો. જિંદગીનું સૌથી મોટી મોટિવેશન આપણે જ છીએ. जिंदगी का सबसे बड़ा मोटिवेशन हम लोग हैं, तो इससे ज़्यादा मोटिवेशन नहीं चाहिए. ना चाहिए कुछ ज़्यादा, तुमसे कम नहीं. રાઈટ છે? મળીએ, શરૂ કરીએ ભાઈ. આપણે વેગ અને વેગમાનની વાત કરતા હતા. અને જ્યારે કોઈ પદાર્થ પર થોડુંક બળ લગાડવામાં આવે ત્યારે એમાં શું ફેરફાર થાય છે એને ફટા મસ્ત વાત કરતા હતા. ચાલો સર, આગળ વધીએ બધા આગળ વધે. તો કે ભાઈ, વેગમાનની વ્યાખ્યા લખો અને તેનો એસાય ગમતો. વેગમાન એટલે શું, ત્યાં પહોંચ્યા હતા આપણે. અન્ડરસ્ટુડ? વેગમાન એટલે શું એની વાત કરતા હતા. રસ્તે ધન. અને અહીંયા આપણે પહોંચ્યા હતા કંઈક આવી વાતો કરતા હતા સમાજની માલિકા. ઓકે, શેલ વી સ્ટાર્ટ? તો ભાઈ, વેગમાન એટલે શું? તો વેગમાન એટલે કાંઈ નહીં, દળ અને વેગમાં થતો ફેરફાર. સર ફરી વાર સમજાવું છું. વેગમાન એટલે નો મજા નહીં, ધીસ ઇઝ બહુ જાડા. તો કે ભાઈ, વેગમાન બરાબર, વેગમાન એટલે પી બરાબર દળ અને વેગમાં થતો ફેરફાર. દળ એટલે એમ થાય, વેગ એટલે વી થાય, અને વી નામ લીટો કરવો પડે. વીને શું કરવો પડે? લીટો કરવો પડે. એક મિનિટો મારા વાળા આવું ડન છે. ચાલો આગળ વધીએ. તો ભાઈ, જિંદગીમાં અમુક લોકોને મોટિવેશન જોતું હોય, પણ મોટિવેશન કરતાં સૌથી વધુ મોટિવેશન છે ભણવાનું. તમને જોઈને મોટિવેશન આવે, અમને જોઈને મોટિવેશન આવે, ને એકબીજાને જોઈને મોટિવેશન આવે, એટલે જિંદગીમાં આપણે આગળ નહીં, પણ ખૂબ આગળ વધતા રહીએ. અને आगे बढ़ते बढ़ते हुए ही हम बहुत आगे बढ़ जाए. तो ज़िंदगी में कुछ ऐसा हो तो डरने की बात नहीं है. भगवान हमारे साथ है, और उससे ज़्यादा क्या चाहिए? ना चाहिए कुछ तुमसे ज़्यादा, तुमसे कम नहीं. તો ભાઈ, વેગમાન એટલે દળ અને વેગનો ગુણાકાર થાય, એટલે પી બરાબર એમવી થાય. તો અહીંયા વ્યાખ્યા આપી છે, પદાર્થના દળ અને તેના વેગમાનમાં ગુણાકારના વેગમાન કહેવાય. ઓકે સર? દળ ગુણ્યા વેગ, એમ પી બરાબર એમવી. મેં લીટો કર્યો, એ કરવો જ કરવાનો, ન કરવો કાંઈ નહીં. એ હું કામ કરવાનો, કેમ કરવાનો, એ તમને પછી કોઈક શીખવાડ દેશે. એને સદીશ કહેવાય. પણ સદીશ અને અદીશ એટલે શું એ તમને ખબર છે? ન ખબર જ છોડો, ચાલો, એમાં ડીપમાં નથી પડતા, કેમ કે એમાં બધાનું લેવલ ન હોય ને એમાં જવું પણ મને તમારા લેવલે યોગ્ય નથી લાગતું. બાકી હું તો કહી શકું છું, બરાબર છે? હું તો તમને ખબર જ છે, હું ઇઝ પણ તો રાઈટ. તો પી બરાબર એમ થાય, જ્યાં પી એ પદાર્થનું વેગમાન છે, એમ દળ છે, ને વી વેગ છે. વેગમાનનો એસા એકમ થાય કિલોગ્રામ મીટર પર સેકન્ડ. ન આવડે તો તમને કહી દઉં. માસનો એકમ, દળનો એકમ થાય કિલોગ્રામ, વેગનો એકમ થાય મીટર પર સેકન્ડ. રાઈટ? તો આને આવી રીતે લખી શકાય, કિલોગ્રામ મીટર પર સેકન્ડ ઇન્વર્સ. કિલોગ્રામ મીટર પર સેકન્ડ ઇન્વર્સ. વેગમાન સદિશ રાશિ છે, અને તેને દિશા અને વેગની જરૂર પડે છે. વેગમાન કેવી રાશિ છે? સદિશ, અને એને દિશા અને વેગની જરૂર પડે. હવે સદિશ અને અદિશ એટલે શું? રજા હતી. વેરી ગુડ જયદીપભાઈ, વેરી ગુડ. બરાબર છે, કાંઈ વાંધો નહીં પૃથ્વીભાઈ. સદિશ રાશિ, દિશા અને વેગની જરૂર પડે. હવે હું તમને સમજાવું. 5 મિનિટ ખાલી મારી વાત સાંભળી લેજો. જે છોકરા સાંભળીએ તેનું જિંદગી બની જશે, જે ન સાંભળીએ એની જિંદગી સમજી જાઓ. એક બાજુ સદિશ લખું છું અને એક બાજુ અદિશ લખું છું. આમ તો સદિશ રાશિ લખી નાખું, ચાલો, અને અદિશ રાશિ. એક બાજુ સદિશ રાશિ, બીજી બાજુ અદિશ રાશિ. હવે સદિશ રાશિ એટલે શું? તો કે જે રાશિની દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે તે રાશિને
સદિશ રાશિ કહે છે. અને અદિશ રાશિ એટલે શું? તો કે જે રાશિને દિશાની જરૂર નથી પડતી, પણ ફક્ત મૂલ્યની જ જરૂર પડે છે. તે રાશિ અદિશ રાશિ કહે છે. એટલે જેને દિશા અને મૂલ્ય બંને જરૂર પડે એ સદિશ રાશિ, જેને દિશા અને મૂલ્ય ખાલી જરૂર પડે એને શું અદિશ રાશિ કહેવાય. ક્લિયર છે બેટા? તો કહીએ છે કયું ચેપ્ટર છે ખબર નહીં બેટા મને ત્યાં, હું એ ભણવાનો છું, મને નથી ખબર કયું ચેપ્ટર હાલે. બોલો, બધા હરખા ભેગા છે, એટલે ભાઈ ચેપ્ટર નંબર 8 હાલે છે. કેટલામું ચેપ્ટર હાલે છે? 8. ફરી વાર કહી દઉં, આપણે વિજ્ઞાન ભણીએ છીએ. વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 8 શરૂ છે. એમાંય આપણે વિજ્ઞાનની અંદર સ્પેશિયલી ફિઝિક્સ ભણીએ છીએ, જેમાં સદિશ અને અદિશની વાત ચાલી રહી છે. બરાબર છે? આટલી વાત મને ખબર છે. આમાં કોઈને કે ડાઉટ, શંકા, કુશંકા, પ્રશ્નો? બોલો. નથી સર, કોઈ પણ જાતનો પ્રશ્ન નહીં. તમે ભણાવો એટલે એકદમ ચોખ્ખું ભણાવો, એકદમ ક્લિયર ભણાવો, ગળે સુધી સમજાય એટલું. આનાથી વિશેષ કંઈ ખબર પડતી નથી મને. ચાલી વાત. સદિશ રાશિના ઉદાહરણ: વેગ, પ્રવેગ, બળ, વેગમાન એન્ડ સો ઓન. વેગ, પ્રવેગ, બળ અને વેગમાન. અદિશ રાશિના ઉદાહરણ. તો અદિશ રાશિના ઉદાહરણ શું થશે? કોઈ કહેશે? હા બોલો. હા હર્ષભાઈ બોલો ને. હા બોલો ને. કાંઈ વાંધો નહીં, એ સમજો. ઓકે ચાલો, ડન છે? ठप्पा पड़ा दिमाग में? तो कि यस सर. હવે અદિશ રાશિ. તો કે અદિશ રાશિના ઉદાહરણ શું છે? તો કે અદિશ રાશિના ઉદાહરણ છે ઝડપ, સ્થાનાંતર, કુલ અંતર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અંતર, વજન વગેરે. આ શેના ઉદાહરણ છે? અદિશ રાશિ. ધીસ ઇઝ સદિશ. ઓકે સર, ક્લિયર છે, મને આવડે છે બધું. વાહ સર વાહ. હવે જેને નથી સમજાતું એકવાર ફરી વાર સમજી લો કે સર અમને અદિશ અને સદિશ હજી ન સમજાણું. હું તને એક વાત કહું, તું છે એ ઘરેથી ખાંડ લેવા જા અને ખાંડ લેવા જા ત્યારે દુકાનદારને એમ કે 2 કિલો ખાંડ એક્સ દિશામાં આપો, 2 કિલો ખાંડ વાય દિશામાં આપો, 2 કિલો ખાંડ ઝેડ દિશામાં આપો. એમ ન કે ને તું ખાલી શું કે 2 કિલો ખાંડ આપો.
તું બટેટાવાળાને એમ પૂછ કે પેલા ભાઈનું ઘર ક્યાં આવ્યું, તો એ કહે કે અહીંથી સીધો જા 100 મીટર ને પછી જમણી બાજુ હોય છે. તો 100 મીટર જવું એ મૂલ્ય થયું અને જમણી બાજુ જવું એ દિશા થયું. એટલે જેને દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે એને સદિશ રાશિ કહેવાય. જેને ખાલી મૂલ્યની જરૂર પડે એને અદિશ રાશિ કહેવાય. જેમ કે 5 કિલો બટેટા લેવા તો 5 કિલો બટેટા એક દિશામાં મંગાય, 5 કિલો બટેટા વાય દિશામાં મંગાય, 5 કિલો બટેટા ઝેડ દિશામાં મંગાય, ન મંગાય. ધીસ ઇઝ કોલ્ડ ऑब्जर्वेशन. આ ऑब्जर्वेशन છે. ठीक है बच्चे लोग, समझ में आ गया सबको? एकदम क्लियर? यस सर क्लियर है. आप पढ़ा थे तो क्या गम है, बराबर? टपा पड़ा ले. आ तो गणपत दादा एम के भाई लोग मजाમાં ને બેટા, ઉડાડી દઈશું તો ને ક્લિયર કરી નાખીશ બેટા. ઓકે. જય ગણેશ જય ગણેશ દેવ, માતા જકી પાર્વતી પિતા. સમજાવો કે પદાર્થ પર લાગતા બળને વેગમાનમાં થતો ફેરફાર ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ચાલો સમજી લઈએ. ધારો કે એક ખરાબ બેટરીવાળી કારને એક સુરત પથ પર 1 મીટર પ્રતિ સેકન્ડના પ્રાપ્ત કરવા માટે ધક્કો મારવો પડે છે. જો તેના એન્જિનને ચાલુ કરવો હોય તો તે મૂકતો છે. એટલે કોઈ એન્જિનની ખરાબ ગાડી છે, થાય છે પણ શરૂ થતી નથી. પણ જો એને ધક્કો મારવામાં આવે 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, તો ને તો જ એ શું થઈ શકે? પ્રવેગિત થઈ શકે. જો કોઈને ઓકે કોમેન્ટ કરી દઈશું શોર્ટ વિડીયોમાં. પાક્કું ભાઈ, પાક્કું કરી દઈશું બધા. યસ સર. સબસ્ક્રાઈબ માય ચેનલ ઇન યુટ્યુબ. મનભાઈ હવે ન કહેતા તમારું બ્રાન્ડિંગ કરવા અહીંયા નથી આવતા અમે લોકો. છે બેટા. તો એન્જિન ચાલુ કરવા માટે એટલી જરૂર પડે. જો એક કે બે વ્યક્તિ તેને ક્ષણિક ધક્કો મારશે તો તે ચાલુ નહીં થાય. પણ જો થોડા સમય સુધી ધક્કો મારશે તો કારનો વેગ વધવાને કારણે ક્રમિક ઝડપમાં વધારો થશે અને અંતે 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પહોંચી જશે. આનો અર્થ એ થયો કે કારના વેગમાનમાં ફેરફાર ફક્ત બળના મૂલ્ય વડે માપી શકાતો નથી. જેટલો સમય સુધી લગાડવામાં આવે છે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. ખાલી 1 સેકન્ડ સુધી ખાલી આમ ભૂમ કરીને મારી દીધો તો એવું હાલે નહીં. એટલે લાંબા સમય સુધી છે એ ધક્કો મારવો ખૂબ જરૂરી છે. નો ધક્કો માર્યો હોય તો લોચા થઈ જાય મારા વાલા. ક્લિયર છે? તો આ એક ખૂબ અગત્યની વાત છે. ડન છે. હવે આમ બળને વેગમાનમાં ફેરફાર ડેલ્ટા પી વડે દર્શાવવામાં આવે છે અને ડેલ્ટા ટી વડે દર્શાવવામાં આવે છે, જેને ન્યૂટનની ગતિનો બીજો નિયમ કહે છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે છે? તો કે કોઈ પદાર્થ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ યાદ રાખવો, આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે, બરાબર છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે છે? તો કે કોઈ પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર સમયના દર તેના પર આધારિત છે અને અસંતુલિત બળ જેટલો વધારે એટલા બળની દિશામાં હોય છે. એટલે કોઈ પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એ સમયના દર અને તેના પર લાગતા અસંતુલિત બળને આભારી છે. ચાલો, કેવી રીતે ન્યૂટનની ગતિનો બીજો બળ લાગે? તો કે ન્યૂટનની ગતિનો બીજો બળ નિયમ પપ્પા બરાબર મમ્મી, ફાધર બરાબર મધર. મેં લાસ્ટ લેક્ચરની અંદર વાત કરીને ગયો હતો કે આપણે એફ બરાબર એમ શીખશું. પપ્પા બરાબર મમ્મી. પપ્પા આપણને ના પડે ત્યારે આપણે મમ્મી પાસે જાય, મમ્મી ના પડે ત્યારે પપ્પા પાસે જાય. એફ બરાબર એમ. શું કહે છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ? નૂતન નહીં હો, ન્યૂટન. ઘણા નૂતન કરશે, મારી નાખશે. એલા સુધરી જાજો બધા, સુધરી જાજો, માર ખાશો. કોઈ પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો જ હોય છે જે બળની દિશામાં હોય છે. ફરીવાર, કોઈ પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એ સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ અને બળની દિશામાં હોય છે. ક્યાં હોય છે? બળની દિશામાં. તો એફ બરાબર એમ સૂત્રની તારવણી કેવી રીતે કરી શકાય? તો કે ધારો કે કોઈ એમ દળ ધરાવતો પદાર્થ સુરેખ પથ પર યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. કેટલા? યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. તો ટી સમયમાં તે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરી શકશે અને એના પર લાગતું બળ એ એફ હશે અને તેના પર વેગ છે એ વી જેટલો પ્રાપ્ત થશે. તો શું છે? વેગમાન. હું તમને આ સૂત્ર ડિરાઈવ કરાવું? હું તમને આ સૂત્ર મારી રીતે ડિરાઈવ કરાવું ડિરાઈવ? યસ સર, કરાવો. આમને સમજાય નહીં સર, મારે ફિઝિક્સનો ડાઉટ છે. કાંઈ વાંધો નહીં, હાથ ઊંચો કરી દેજો. હો ને, હાથ ઊંચો કરી દેજો. ચાલો, આને તમે તમારી રીતે સમજાવો. જો સમજો, પ્રારંભિક વેગને યુ કહેવાય. તો કે હા, તો અહીંયા હું લખી નાખું પ્રારંભિક વેગ બરાબર. શું લખી નાખું? યુ. અહીંયા હું લખી નાખું અંતિમ વેગ બરાબર. વી લખી નાખું. આમાં કોઈને કે ડાઉટ છે? તો કે નહીં, નથી ને ભાઈ? હોય તો મારી છો. સમય બરાબર ટી, રાઈટ. અને એના પર બળ ગોતવાનું છે.
તો હવે બળ ખબર નથી, પણ મને એટલે ખબર છે કે બળ છે એ શું છે, તો કે પદાર્થના વેગમાનમાં ફેરફારનો દર, એ એના દળ સમજાવું છું, પદાર્થના વેગમાનમાં થતો ફેરફારનો દર એટલે ડેલ્ટા પી બરાબર શું થઈ જાય, P2 માઇનસ P1 શું થઈ જાય, P2 માઇનસ P1. હવે પી બરાબર શું થાય, તો કે M2 V2 માઇનસ M1 V1. હવે બધાના દળ તો કેવા છે, સમાન છે, તો M કોમન કાઢી નાખીએ. P2 એટલે અંતિમ વેગ, U એટલે પ્રારંભિક વેગ, એટલે M બરાબર VU થઈ ગયું. ડેલ્ટા P બરાબર શું થઈ ગયું, M બરાબર V માઇનસ U થઈ ગયું. આટલું ક્લિયર થયું, તો કે હા સર થયું. હવે એના ફેરફારનો સમયનો દર, વેગમાનના ફેરફારનો સમયનો દર શું કીધું છે, તો કે વેગમાનના ફેરફારનો સમયનો દર. તો વેગમાનમાં ફેરફારનો સમયનો દર એ કોના પર આધારિત છે, તો કે બળ ઉપર. F બરાબર M V માઇનસ U, સમયનો દર એટલે T થઈ જાય. હવે મને ખબર છે V માઇનસ U બરાબર શું લખી શકું, કોઈ કહે છે V માઇનસ U બરાબર શું લખી શકું, V માઇનસ U બરાબર શું લખી શકું, કોઈ કહે છે. આ દર્શીલ કોણ છે, હું દર્શીલ. હવે નો મેં કલતો બેટા દર્શીલભાઈ માપમાં હું રે મારા વાલા, જય ગણપતિ દાદા હો ને. તો વેગમાં ફેરફારનો દર ના છેદમાં સમય એટલે V માઇનસ યુના છેદમાં T. તો F ચલાય છે M ઇન્ટુ A થઈ જાય. શું થઈ જાય, આપણે સદીશ નથી લખતા, ખાલી M એ લખીએ ને, ચાલો A એટલે શું થઈ જાય, પ્રવેગ. તો મને સૂત્ર મળી ગયું F બરાબર K ઇન્ટુ M A, જ્યાં K એ અચળાંક છે અને K બરાબર શું ધારી લઈશું, 1. K બરાબર શું ધારી લઈશું, 1. તો F બરાબર K M એ થઈ ગયું, જ્યાં K સમપ્રમાણતા અચળાંક છે ને Kનું મૂલ્ય આપણે હંમેશા માટે કેટલું ધારીશું, 1. એટલે આપણું સૂત્ર હંમેશા રહેશે F બરાબર M. ક્લિયર છે ભાઈ, પપ્પા બરાબર મમ્મી સાબિત થઈ ગયું બધાને. સર આ નહીં કોમેન્ટના બધા કોમેન્ટ કરે છે, ઓકે ગણપત દાદાની જય. હવે ન કરતા મને મારા વાલે, હવે ન કરતા. छोड़ो कल की बात है, कल की बात पुरानी, नए दौर में लिखेंगे हम मिलकर नहीं कहानी. દળ અને પ્રવેગ એ એસઆઈ એકમના અનુક્રમીને છે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીં બળનો એકમ છે એ કે બરાબર 1 છે, એટલે એક બળને વ્યાખ્યાયિત કરવા માટેનું આ વ્યાખ્યા છે. આ વ્યાખ્યા યાદ રાખવી ખૂબ જરૂરી છે. જરૂરી નથી પણ કેવી છે, ખૂબ જરૂરી છે જીવનમાં. શું કીધું છે, તો કે 1 કિલોગ્રામ દળની વસ્તુમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળને એક એકમ કહે છે. 1 કિલોગ્રામ દળની વસ્તુ છે એમાં 1 મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી એક એકમ બળ છે. તો એક એકમ બળ બરાબર શું થાય, કે 1 mg, અને તો કે બરાબર શું થઈ ગયું, 1. F બરાબર m શું થઈ ગયું, F બરાબર ma. હવે ક્રિકેટ દરમિયાન જ્યારે કોઈ ક્રિકેટર આમ બરાબર પાછળ કેમ લઈ જાય છે, કેમ કે એના વેગમાનમાં ઘટાડો થાય. શું થાય, વેગમાનમાં ઘટાડો થાય. તમને ખબર હોય તો વિરાટ કોહલી આમ કેચ પડે ને આમ લઈ જાય છે, એનો મતલબ શું છે, એના વેગમાનમાં ફેરફાર નથી. આમ 30 મિનિટ જો આ પેનથી આમ ઉડાડી ને આમ મેં પકડી તો એના વેગમાનમાં શું થઈ ગયો, ફેરફાર થઈ ગયો. વેગમાનમાં શું છે બધા, ફેરફાર થઈ ગયો. ડન છે, ડન છે. આ એક બોટલ છે, આ એક બોટલ. આ બોટલને આમ કરીને આમ મારે પકડવી પડે. કેમ પકડવી પડે, તો કે સર આ બોટલ આવી આમ કરીને આમ પકડ્યું એટલે વેગમાનમાં ફેરફારનો દર થયો. એને લીધે મને મોજો પડી ગયો. યસ બોલ્યો, બોલ બેટા. તું છે ને બેટા એક કામ કર, આ લેક્ચર પૂરો થવાનો હોય ને એટલે પૂછી લેજો ને, હું તને કરાવી દઈશ. ડન. ચાલ. ક્રિકેટ મેચ દરમિયાન મેદાનમાં ફિલ્ડર ખૂબ જ ઝડપથી આવતા દડાને કેચ કરી પોતાના હાથને પાછળની બાજુ ખેંચે છે. તો કેમ સમજાવો, તો કે દડાનો કેચ કરીને હાથને પાછળની બાજુ લઈ જવાથી ફિલ્ડર ખૂબ ઝડપથી ગતિ કરે છે, દડાના વેગ કરે છે, અને એને શૂન્ય કરવા માટે એને કંઈક સમય લાગે છે, જેને પ્રવેગ એ બરાબર થાય V માઇનસ યુના છેદમાં T. એમાં ઘટાડો થાય છે અને તેમાં પરિણામે ખૂબ ઝડપથી ગતિ કરતા દડાનો કેચ કરતી વખતે આઘાત F બરાબર M ઘટી જાય છે. એટલે જે બળ લાગતું હોય ને, દડો 120ની સ્પીડે આવતો હોય, ફાસ્ટથી માર્યો એટલે 150-200ની સ્પીડે હોય, સીધો પકડે તો છોટી જાય, ન કરવાનું રહે.
એટલે એના માટે શું કરવું પડે? ધીમો કરવો પડે. એટલે ધીમો કરવા માટે પાછળ લઈ જાય છે. સમજાણું? ફરી વાર ન સમજાણું અને ફરી વાર અહીંયા ધ્યાન રાખો. દડાનો કેચ કરીને હાથને પાછળની બાજુ લઈ જવાથી ફિલ્ડર ખૂબ ઝડપથી ગતિ કરતા દડાને વેગનો શૂન્ય કરવા માટે થોડોક સમય વધારી દે છે. એટલે નહીતર તો કેચ પડી જાય ને. નહીતર તો કેચ શું થાય? આઈને અહીંયા રાખે કેચ નીચે પડી જાય. બહુ ઘણીવાર ઘણા બધા ક્રિકેટરને પડી જાય છે ને આમ ત્યાં છૂમ નીચે. એટલે દડાને શું લઈ જવું પડે? પાછો લઈ જવું પડે. એટલે આમ પડાય. આ મેં ધોની હું હે. ક્લિયર છે ભાઈ? યસ સર. વાલાનું હસતું મુખ એ જ મારું શું. અર્થાત દડાને રોકવા માટે ફિલ્ડરે નાના મૂલ્યવાળું બળ લગાડવું પડે છે અને તેથી દડો પણ ફિલ્ડરને હાથ પર નાના મૂલ્યનું બળ લગાડે છે. પરિણામે ફિલ્ડર કોઈપણ જાતની ઈજા વગર સરળતાથી કેચ પકડી શકે છે. જો દડાને અચાનક રોકવામાં આવે તો તેનો વેગ મોટો હોવાને કારણે ટૂંક સમયમાં શૂન્ય થઈ જાય છે. આથી દડાને વેગમાનમાં થતો ફેરફારનો દર ઘણો મોટો થશે પણ કેચ પકડવા માટે વધારાનું બળ લગાડવું પડશે. એટલે ધીરે ધીરે પકડવાનું, હાથ પાછળ લઈ જવાની અને ન કરો તો હાથની ઈજા પણ થઈ શકે છે. એ બરાબર એમ એની વાત રિપીટ કરી છે, રિપીટ વાત નહીં કરું. ચાલો આગળ વધીએ. હવે ક્વેશ્ચન નંબર 21. યસ બોલ. વેગમાન કેવી રીતે સદિશ છે? ઓકે, વેગમાન કહી દઉં. વેરી ગુડ. વેગમાન કેવી રીતે સદિશ છે? ચાલો કહી દઉં. તો વેગમાન કેવી રીતે સદિશ હોઈ શકે? તો કે વેગમાનને પી વડે દર્શાવવામાં આવે. પી વડે. પી બરાબર એમ એટલે દ થાય. દળ કેવું છે? અદિશ. પણ એને ગુણ્યા વેગ છે. વેગ એ કેવો છે? સદિશ છે. કેમ કે વેગનું સૂત્ર શું થાય? તો કે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. હવે સ્થાનાંતરની દિશાની જરૂર પડે તો કે હા સાહેબ પડે જ તે. મેં અહીંથી એ પોઈન્ટથી શરૂ કર્યું, બી પોઈન્ટ ગયો અને પાછું એ પોઈન્ટે પહોંચ્યો તો સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0. પણ અંતર તો 2x થશે ને. સપોઝ કે અહીંયા x લખો તો 2x થઈ જાય. તો અંતર એ દિશા નથી દર્શાવતો પણ સ્થાનાંતર એ દિશા દર્શાવે. એટલે વેગ કેવો થઈ ગયો? સદિશ. એટલે આ સદિશ થાય તો આ સદિશ થાય જ તે. ડાબા બરાબર જબા. ક્લિયર છે? ઓકે કરી દીધા? ડન છે? ડન છે. ઊંચી કૂદની રમતમાં ખેલાડીઓને કુશનની પથારી કે રેતીની પથારી પર કૂદકો કેમ લગાડવામાં આવે? કેમ કે તમે દૂરથી જોડીને જતો નામ પર પફંગ દરાના પડો તો શું થઈ જાય? ટાટિયા પડીએ ભાંગી જાય. મારા વાળા ટાટિયા પડીએ શું થાય? ભાંગી જાય. રેડી છે? પાછી બાકી છે મોટિવેશન. ચલો ડન. સબકા હડન તો હમ આગે બઢતે હૈ મેરે સાથીઓ મેરે દોસ્તો. કારણ કે ખેલાડીઓનું શરીર જ્યારે પથારીની ઉપર સપાટી સાથે સંપર્કમાં આવે ત્યારથી માંડીને સંપૂર્ણ દબાય તે માટે સમયગાળો વધી જાય છે. એટલા માટે ખેલાડીઓના વેગમાનમાં ફેરફારનો દર ઘટે છે. અર્થાત ખેલાડી પર લાગતું બળ ઘટે છે અને પરિણામે કોઈ ઈજા થતી નથી. એટલે સીધા તમે પડો જમીન હારે તો રશિયન કર્મન નામ નીકળી જાય. એની કરતાં તમે કોઈ રેતીની થેલી હોય અથવા તો કોઈ પથારી હોય સારી હોય એના પર પડો વાંધો આવે નહીં. એટલે ઉલટા ગુલાટિયા મારવાની ક્યારેક શોખ થાય તો નીચે ગાદલું બાદલું રાખવાનું તો રેશિયન કર્મન નામ નીકળી જાય છે. હું ને બેટા ક્લિયર છે? આ તો બધાને સમજાઈ ગયું છે. સમજાણું કે નહીં? બધાને સમજાઈ ગયું? સમજાઈ ગયું? ઓકે ચાલો. કરાટેના ખેલાડીઓ કઈ રીતે એક જ ઝટકામાં બરફની પાટને તોડી દે છે? તો કે કરાટેના ખેલાડીઓ ખૂબ જ ઝડપ માટે ઓછા સમયગાળામાં બરફની પાટ પર ઝટકો મારે છે. એટલે આમ કરજો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તરત જ શું કરાશે? કટકા કરી નાખે. જેને લીધે બરફની પાટનું મૂલ્ય એ બળ વધારે લાગે છે એટલે બળ તૂટી જશે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. કરેલા કર્મો ભોગવવા પડે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું છે? કરેલા કર્મો ભોગવવા પડે. તમે કોઈ દિવાલ પર ધક્કો મારો થાય ને તૂટી જાય ને. ફૂલથી ધક્કો માર્યો હોય તો આઘાત પ્રત્યાઘાતનો નિયમ. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને કહેવામાં આવે છે આઘાત પ્રત્યાઘાતનો નિયમ. શું કહેવામાં આવે છે? આઘાત અને પ્રત્યાઘાતનો નિયમ. એટલે જેવું આઘાત કરો તેવું ફળ મળે.
જેવા કર્મો કરો એવું મળે. તમે કોઈકને લાફો મારીને આવે, તમને કોઈક લાફો મારે ને, મારે બરાબર છે. ગાંધીજી એવું કહેતા કે તમને કોઈ લાફો મારે તો તમારે એને લાફો મારવો નહીં, પણ આપણે એવું કોઈ ફોલો કરતા નથી. આપણે થામો મારી દઈએ છીએ, એવું ન કરવું હોય ને, ધ્યાન રાખવાનું. ક્યારેક પંખા પાસ થઈ જાય. પછી બીજી વસ્તુ, ગુરુનું આદર કરવું, સન્માન કરવું, મમ્મી પપ્પાનો આદર કરવું, સન્માન કરવું, આ બધું જીવનમાં ખૂબ જરૂરી છે. જ્યારે કોઈ દડાને તમે જમીન સાથે અથડાવો છો ત્યારે તે ઊંચો ઉલ્લે છે. શું થાય છે? ઊંચો ઉલ્લે છે. શેના કારણે ઉલ્લે છે? તો કે એના પર તમે બળ લગાડો છો, એ બળના કારણે એના દડામાં શું આવે છે? ઉછાળ આવે છે, અને આપણે એને કેચ કરીને પકડી શકીએ છીએ. તો દડાને તરત તમે ઉછાળ્યો તો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? તો કે બે પદાર્થ વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ પણ તત્કાળ પહેલા પદાર્થ પર બળ લગાડે છે. આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના હોય છે અને પરસ્પર કેવા હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. જો આ બળો અલગ અલગ પદાર્થો પર લગાડવામાં આવે તો કદાપી એક જ કરી શકાતા નથી. એટલે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ પણ તત્કાળ પહેલા પદાર્થ પર બળ લગાડે છે. આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના હોય છે પણ પરસ્પર કેવા હોય છે? વિરુદ્ધ દિશાના. આ બળો અલગ પદાર્થો પર લાગે છે અને તે કદાપી રીતે એક પદાર્થ પર લાગી શકતા નથી. ઉદાહરણ તરીકે સમજીએ તો કે ફૂટબોલની રમતમાં ઘણીવાર આપણે ફૂટબોલ તરફ જોવામાં અને તેને વધારે બળથી કિક મારવાનો પ્રયત્ન કરતી વખતે પ્રતિસ્પર્ધાના ટીમના ખેલાડીઓ સાથે અથડાઈ જઈએ છીએ. આ ઘટના શું છે? તો કે પ્રતિસ્પર્ધીના ટીમને ખેલાડી અથડાઈએ ત્યારે આપણે એક સરખા મૂલ્યના બળો લાગે છે અને આપણે નીચે પડી જાય. ઘણીવાર થાય ને એવું, તમને એક વિચાર આપો, આઘાત પ્રત્યાઘાતનો નિયમ. કોઈ ખેલાડી ફૂલ ફાસ્ટથી બોલ નાખે છે અને એની સામે હું ફૂલ ફાસ્ટથી બેટ મારું છું તો મને બેટમાં થડકો લાગશે કે નહીં લાગે? એ થડકો જે લાગે છે ને આઘાત પ્રત્યાઘાતના લીધે લાગે છે, રાઈટ. હું ફૂટબોલ આમ ફાસ્ટથી પાટું મારું છું તો દડો તો ઉપર જાય છે, પણ આ કોણ છે? પ્રાચી બા મેકલી દો ને બેટા, મેકલી દો, અત્યારે જ મેકલી દો. તમે કીધું છે બધા. ટૂંકમાં એક અટુલા બળનું અસ્તિત્વ શક્ય નથી. બળો હંમેશા જોડમાં હોય છે, પરસ્પર વિરોધી બળો હોય છે અને અનુક્રમે ક્રિયાઓ કરે છે. ન્યૂટનની ગતિનો ત્રીજા નિયમના ઉદાહરણો શું કહે છે? તો કે અહીંયા તમે સ્પ્રિંગ જોવો છો તો એક બાજુ આ દિવાલ છે એની સાથે સ્પ્રિંગ છડકાયેલી છે, એક બાજુ આ બાજુ. તમે જેવું ખેંચશો ને, જેવું ખેંચશો એટલે જેવું મેકશો ને એટલે એના પર વિરોધી પ્રકારનું બળ લાગશે. અત્યારે કઈ બાજુ બળ લાગે છે? આ બાજુ, બરાબર છે. જેવું તમે મેકી દેશો એટલે બળ ઉલટું થઈ જશે, રાઈટ. એટલે બંને વિરુદ્ધ દિશામાં લાગશે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? તો કે ક્રિયાબળ સામે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લાગે છે. તદુપરાંત ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા જુદી જુદી વસ્તુ ઉપર લાગે છે. જ્યારે આપણે રસ્તા પર ચાલવાનું શરૂ કરીએ છીએ ત્યારે ન્યૂટનના ગતિનો બીજો નિયમ અનુસરીએ છીએ અને આપણા શરીરને પ્રભાવિત કરીએ છીએ. એટલે જીવનમાં ક્રિયાબળનું મહત્ત્વ બહુ મસ્ત છે. અને ક્રિયાબળ એટલે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, અને જ્યારે આપણે ચાલીએ છીએ એટલે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. સુધરી જા મનભાઈ, સુધરી જા. મને હું રિમૂવ કરી દઈશ તેને મન. અલગ અલગ રીતે ક્રિયાબળ લાગે. હવે એક ઉદાહરણ આપો બંદૂકનું. તો બંદૂકમાં કેવું થાય? તો કે બંદૂકની ગોળી હોય અને તમે છોડો ને એટલે બંદૂકની ગોળી આગળ જાય, થડકો પાછળની તરફ લાગે, ઠા ઠા, અને હરકું ધ્યાન ન રાખે રાતે ખડી જાય, પુષ્પા ઝૂકેગા નહીં ચાલા, એવું થઈ જાય, રાઈટ. હવે આ હોડી છે, ખલાસી ખલાસી એ ગોતી લો તમે, ગોતી લો હજી હાજીનો ખજાનો, હાજીનો ખજાનો, હાજી મોટીનો ખજાનો, હાજી ગોતી લો તમે, ગોતી લો તમે, ગોતી લો. તો એની જેવી આ એક ખલાસી છે, એક બોટ છે. તો બોટને તમે આમ આગળ હાલો એટલે બોટ પાછળ જાય, પણ તમે ક્યાં વહી જાઓ? આગળ વહી જાય. ધન છે. તો એક ખલાસી નદીના કિનારે સ્થિર બોટ પર ઊભો છે. હવે હોડી પરથી આગળ તરફ કૂદકો મારવાની ટ્રાય કરે છે. તો હોડી કઈ તરફ જશે? પાછળની તરફ. ને આ ભાઈ ક્યાં જશે? આગળની તરફ. પરિણામે હોડી નદીમાં પાછળ ખસે છે. વેગમાન સંરક્ષણનો નિયમ ખૂબ આઈએમપી છે. વેગમાન સંરક્ષણનો નિયમ ખૂબ આઈએમપી છે. ભાઈ લખી લેજો. આના દાખલા કરાવીશું? તો કે હા, કાલે આના દાખલા કરાવીશું. કાલે આ ચેપ્ટર પૂરું. આ ચેપ્ટર પૂરું થાય એટલે તમારો સિલેબસ પૂરો. આ સિલેબસ પૂરો થઈ જાય એટલે પડકાર બેચ તમારી શરૂ થઈ જશે અહીંયા. આના લેક્ચરમાં આપણે રિવિઝન શરૂ કરી દઈશું. ક્લિયર છે? આના લેક્ચરમાં આપણે રિવિઝન કરશું. કયા કયા ચેપ્ટરનું રિવિઝન કરશું? તો કે ચેપ્ટર નંબર 1 કરાવશો? તો કે હા. ચેપ્ટર નંબર 2 તો હજી હમણાં જ કર્યું હતું ને, એટલે ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 7, આ ચેપ્ટર નંબર 12 કર્યું હતું. એટલે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 7
અને ચેપ્ટર નંબર 2ના આઈએમપી ક્વેશ્ચન કરશું અને એમસીક્યુ કરશું. અને ચેપ્ટર નંબર 12ના તે આઈએમપી પ્રશ્ન અને એમસીક્યુ કરશું. ડન છે? તમને બધું જ ક્લિયર કરાવી દેવામાં આવશે. તો અહીંયા જે ચેમ્પિયન બેચ છે એની અંદર પડકાર બેચના પણ લેક્ચર આવશે હવે, રાઈટ? તો ટેન્શન ન રહેતા કોને પ્રાચીબા મૂંઝાતા નહીં. અમે તમારે હારે છીએ, પેન્ટેડની ટીમ તમારી સાથે છે. વેગમાન સંરક્ષણનો નિયમ એક છે એ આપણે બાકી રાખીએ તો કેમ રહે? કેટલું બાકી રહેશે હવે? એટલું બધું કંઈ આવતું નથી, પણ એટલું બધું કંઈ આવતું ચાલો છોડો, એટલું બધું કંઈ આવતું નથી. આ તમારે કાંઈ કામનું નથી. વેગમાન સંરક્ષણનો નિયમ પણ કદાચ તમારી બુકમાંથી નીકળી ગયો છે, રાઈટ? વેગમાન સંરક્ષણનો નિયમ પણ તમારી બુકમાંથી નીકળી ગયો છે એટલે લગભગ નહીં પૂછાય, કેન્સલ છે. હા વીરભાઈ પૂછો. 300 ન્યૂટન જેટલું બળ કઈ દિશામાં લાગે છે? પૂર્વ દિશામાં. પછી 300 કે 1400? ઓકે, 1400 ન્યૂટન બળ પૂર્વ દિશામાં અને 1200 ન્યૂટન બળ પશ્ચિમ દિશામાં લાગે. હા, તો હું કીધું છે? ઓકે, પરિણામી બળ. ઓકે, હા બોલો ઓપ્શન. કાંઈ વાંધો નહીં, ટેન્શન લેવા. હવે ઓપ્શનની નથી જરૂર ઓપ્શનની. આ તું પહેલાં જો લે, આ બેને વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં હોય તો ટોટલ એફમાં એવું હોય તો શું કરવાનું? 1400 માઇનસ 1200 કરી નાખ એટલે જવાબ શું આવી ગયા? 200 ન્યૂટન. પણ કઈ દિશામાં લાગશે? પૂર્વ દિશામાં, કેમ કે સૌથી વધુ બળ કઈ દિશામાં? પૂર્વ દિશામાં. ચાલો આ ઓપ્શન આવશે. પછી બોલ નેક્સ્ટ ક્વેશ્ચન. 1 મિનિટ. ઓ ભાઈ, વેગમાન સંરક્ષણનો નિયમ નથી હોતો તમારા સિલેબસમાં, એટલે અહીંયા તમારો ચેપ્ટર પૂરો થઈ ગયો. કાલે હું દાખલા કરી નાખીશ એટલે તમારો ચેપ્ટર નંબર 9 સિલેબસ પૂરો. ચાલો પહેલા સેમેસ્ટરનો. પછી આપણે એકલું રિવિઝન જ કરશું. હા બોલ ભાઈ. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, આવજો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.